હાલો આજે છે ને અમારા કાજલબેન નું શ્રીમત કરવા જવાનું છે। બધા મહેમાન આવી ગયા ને પછી ટ્રેક્ટર માં બેહવા મળ્યા। પછી હું ને કૌશિક ગાડી લઈને નીકળી જાય સીધા સખોદર માં કાજલબેન ના ઘેરે આવીને બેઠા ને તા પાણી આવી ગયું। પાણી બાણી પી લીધું ને અમારા કાજલબેન છે। શ્રીમત હોય ને એટલે બેન ને ફરાળ કરાવવો પડે એટલે પેલા ફરાળ લાવેલા હતા એટલે બેન ને ફરાળ કરાવી લીધો। પછી મેં પણ પેંડો ખાઈ લીધો। પછી થોડીક વાર બેઠા ને પછી બેન ને નવરાવા દાવા નતા। પછી બેન ને નવરાવા આવી ગયા ને પછી બેન ને નવરાવી નહીં। કાજલબેન ના નણંદે રાખડીઓ બાંધી દીધી ને પછી પગલા ભરવાની રસમ ચાલુ કરી દીધી। અમે 4 દેરાણી જેઠાણી છીએ એટલે અમારે હોપારી મૂકવાના હતા ને કૌશિકે એને 4 ભાઈ થી દેરો પકડ્યો। હવે મારું શ્રીમત થયું ને તારે આ ભાઈઓ દેરો પકડે એવો રિવાજ નતો પણ હવે જરાક આ નવું આવ્યું છે। તમે જરાક જાણતા હોય તો કમેન્ટ માં કહેજો। કાજલબેન ને પગલા ભરાવીને આવી ગયા ઘેરે કેમ કે એને ઘરે જ પગે લાગવાનું હતું। સાથે રાંદલમાના તેડાઈ કરેલા હતા ને આ બધા નીવજ જવારેલા હતા। બધી વિધિ પૂરી કરીને અમે તો આવી ગયા સીધા સોડા પીવા। સોડા પીને હવે જમવાનું બાકી હતું એટલે આવી ગયા બધા જમવા। હાલો હવે તમે કાજલબેન માટે મસ્ત કમેન્ટ કરી નાખો ને હવે મળીએ બીજા વ્લોગમાં। ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો।